ભાઈ એવું લાગે આજે અહીંયા ને હોઈ જવું પડશે ભાઈ સાહેબ કેટલી બધી ભીડ છે મેં હતો ને હા મેં ઓર્ડર દીધો હવે આ બીજો ઓર્ડર અહીંયા દેવાનો હોય ને મારું સિમ કાર્ડનું અહીંયા અત્યારે નેટવર્ક આવતું જ નથી ને અહીંયા ઓર્ડર દેવાનો છે અને હવે નેટવર્ક આવતું નથી એને ફોન કરીને હા પણ અહીં શું કહેવાય દરવાજો બંધ છે તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 11મો દિવસ અને આજે હું કામ કરવાનો છું 11 કલાક આની પહેલાં મેં નોર્મલ 1 કલાકથી લઈને 10 કલાક સુધીનો કામ કર્યું છે અને ચેલેન્જ વિડીયો જે આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે તો ત્યાં જઈને જોઈ આવજો ને આજે તો પાછો રવિવારે છે એટલે આખો દિવસ ભરવાનો છું તો અને એના સિવાય બાકી બધા ચેલેન્જ વિડીયોમાં છે ને મેં ઉનાળામાંથી સ્ટાર્ટ કર્યા હતા ચેલેન્જ વિડીયો તો એમાં હું ફૂલ તડકામાં કામ કર્યું છે અને એના સિવાય અત્યારે વરસાદ આવે છે જો અત્યારે છાંટા તો આવે છે દેખાય છે તો સુરતમાં ફૂલ વરસાદ આવે તો મેં વરસાદમાં કામ કર્યું છે તો એ બધા વિડીયો આવી ગયા છે તો એક વાર ખાલી જોતા આવજો એ વિડીયો તો બસ આજે હવે હું તમને અત્યારે સૌથી પહેલાં તો છે ને આજની ઓફર દેખાડું કે આજની ફૂલ ડેની ઓફર કઈ છે બસ ડિનર પ્લસ લેટ નાઇટની મતલબ અલગ બધી ઓફર છે તો એ ઓફર દેખાડું એમાં જે સૌથી વધારે આપણે ફાયદો થવાનો અને એ ઓફર આપણે લેવાની છે તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું તો ભાઈ ઓફરનું તમને કહું તો અહીંયા લખ્યું છે સન્ડે ફૂલ ડે ઓફર લેટની 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ઓનલાઈન શું કહેવાય ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને 8 ગીગ કમ્પ્લીટ કરવાના એટલે આજે આપણે 11 કલાક કરવાના છે ને એટલે આમાં આ તો મેળ નહીં પડે પછી એના સિવાય બીજી આખી ફૂલ ડેની ઓફર છે આમાં જો વધે 11 કલાક કરું તો 6 શું કહેવાય આમાં 6 ગીગ જ કમ્પ્લીટ થાય તો આમાંથી કંઈ નહીં થાય તો આપણે થશે એ લંચ પ્લસ ડિનરની ઓફર આમાં 4 ગીગ કમ્પ્લીટ કરવાની એટલે 11 વાગ્યા સુધી રાતે ઓનલાઈન રહું ને તો એ શું કહેવાય આ એક ઓફર મળી હવે તો અત્યારે આ ઓફર આપણે કમ્પ્લીટ કરવાની છે 300 રૂપિયાની છે 4 ગીગ કમ્પ્લીટ કરવાની 16 ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો 540 રૂપિયાની કમાણી થવી જોઈએ અને 12 થી 3ની વચ્ચે 2 કલાક ઓનલાઈન 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ઓનલાઈન તો અત્યારે જો 12 તો વાગી ગયા છે મેં 12 થી તે 2ની ગઈ બુક કરી નાખી એટલે 15 મિનિટનો બ્રેક ટાઈમ આવે એ પહેલાં ઓનલાઈન થઈ જવું પડશે નકર આ ગઈ ગયા નહીં ગણાય તો ચાલો જલ્દી તમે ઝોનમાં જાઓ ને ઓનલાઈન થઈ જાવ પહેલાં તો ભાઈ ઝોનની અંદર આવી ગયો છું 1 જ મિનિટનો ટાઈમ બાકી એટલે સૌથી પહેલાં તો હું ઓનલાઈન થઈ જાઉં તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું એટલે આ ગીગમાં જો બાય ચાન્સ હું 12 થી 2ની વચ્ચે જો એકાદો મિનિટથી વધારે ઓફલાઈન થયો ને તો આ ગીગ નહીં ગણાય પણ અત્યારે તો ઓનલાઈન થઈ ગયો છું તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનો બેગ બાંધી લીધું છે હેલ્મેટ લઈ લીધું છે અને 10 મિનિટ થઈ ગઈ છે હજી ઓર્ડર નથી પડ્યો અને જો આ તમે જોયું હોય તો ધીરા છે ને છાંટા અત્યારે આવે છે તો કંઈ નહીં હવે મેં રેનકોટ પહેરી લીધો છે જોઈ લો રેનકોટ મસ્ત મજાનો પહેરી લીધો કારણ કે ધીરા છાંટા આવતા હતા મેં આગળ જઈને વધારે આવ્યો હતો તો કંઈ નહીં હવે જોઈ ઓર્ડર કંઈ પડે તો ભાઈ ઓલમોસ્ટ 15 મિનિટ જેટલું થવા આવ્યું છે હજી ઓર્ડર પડ્યો નથી જો મેં આમાં થેલી લગાડીને એની પાછળનું કારણ હવે તમે વિચારતા આમાં કેમ નથી નાખ્યું તો આમાં જો અંદર પાણી આવી ગયું ને તો આવું થઈ ગયું એટલે આમાં જો ફોન રાખું ને તો મારે બ્રાઇટનેસ છે ને એકદમ ફૂલ રાખવી પડે અને એના સિવાય બીજી એક પ્રોબ્લેમ આમાં શું આવે ખબર હવે રાઇડરને શું કહેવાય એ પહેલાં તો ઓર્ડર પિકઅપ કરવો પડે પછી પાછું રેસ્ટોરન્ટે જઈને પાછો અહીંયા ઓર્ડર દેખાડવો પડે કે ભાઈ આ નંબરનો ઓર્ડર છે એ દો પછી પાછો લઈને આવે ત્યારે શું કે કસ્ટમરની લોકેશન પર પહોંચે ત્યારે પછી કસ્ટમર પાસે ફોન લઈ જવો પડે તો બધી રીતે આમાં ને વારે જો આ રીતે ખુલ્લી તો જાય પણ છે ને વારે ખોલ બંધ કરવું પડે એટલે એ બહુ પ્રોબ્લેમ આવે એટલે મેં કીધું આમાં રહેવા દો આમાં હું ડાયરેક્ટ અહીંયાથી કાઢીને સીધો હાથમાં ફોન લઈ અને વયા જાય તો એ એક પ્રોબ્લેમ આવે છે અને એમાં પાછું બીજો હજી એક પ્રોબ્લેમ શું આવે ખબર પહેલાં તો છે ને ટચ છે ને બહુ સારું આવતું હતું પણ આપણા હાથમાં પાણી લાગી જાય અને પછી આમાં પાછું ઉપર પાણી વળી જાય તો આમાં ટચ સરખું નથી થતું તો એ પ્રોબ્લેમ આવે છે અને એના સિવાય મારે તો બેક પેનલ ઓલું શું કહેવાય અહીંયા ચોંટે એવું નથી એટલે ફોન જરાક નીચે રહી જાય એટલે ઓલું સ્લાઇડ મારવું હોય કે બેક સાઈડ આમ કરવું હોય ને તો એ થતું જ નથી સરખું તો એ પ્રોબ્લેમ છે એટલે પછી મેં કીધું કંઈ નહીં ચાલો આમાં રહેવા દો અત્યારે થેલી બાંધી લીધી છે પડ્યો ભાઈ ઓર્ડર પડ્યો જો કેટલા 12:47 છે ઓર્ડર પડ્યો તો કેટલા 64 રૂપિયાનો ઓર્ડર છે એમાં વરસાદના 15 રૂપિયા જે વરસાદ આવે છે ને જો અત્યારે બહાર ધીરે છાંટા આવે છે તો એના 15 રૂપિયા એક્સ્ટ્રા ટોટલ 79 રૂપિયાનો ઓર્ડર છે બર્ગર કિંગથી લેવાનો છે 2 કિલોમીટરથી લેવાનો અને 5.5 કિલોમીટર દેવા જવાનો તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ બર્ગર કિંગે પહોંચી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં જો કે રેડી છે વચ્ચે સાઉન્ડ વાગી ગયો થોડું ઝોપ કરીને તો જોઈ લો ભાઈ ઓર્ડર રેડી છે હાલો અંદર જઈને જલ્દી ઓર્ડર લઈ લો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો ચાલો હિંમતનગર લસકાણા નહીં ઓલીકોરા ત્યાંથી ચાલુ 2-3 કિલોમીટર એમને પાછું આવવું પડે કંઈ નહીં હાલો જલ્દી ભાગીએ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર જોઈ કેટલા પૈસા મળ્યા કેટલા 78 રૂપિયા મળ્યા 6.6 કિલોમીટર ખાઈશું અને 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે અહીંયાથી 2-3 કિલોમીટર મારે પાછું જવું પડે એ પહેલાં ઓર્ડર પડી જાય તો સારું
કંઈ નહીં, જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં. ભાઈ જેટલા કિલોમીટર ગયો હતો ને એટલા જ કિલોમીટર પાછો આવ્યો. 5 કિલોમીટર ઓર્ડર દેવા ગયો હતો ને 5 કિલોમીટર પાછો આવ્યો. આ ઓર્ડર ઓલમોસ્ટ 12 કિલોમીટરનો પડ્યો અને ઓર્ડર હજી પડ્યો નથી. જોઈ લ્યો ઓનલાઈન તો જોઈ ઓર્ડર કંઈ પડે. મને લાગે રવિવાર છે ને એટલે આજે છે ને જે નોર્મલ છે ને આડા દિવસે પાર્ટ ટાઈમને કરતા હોય ને રવિવારે અડધો દી કે એ રીતે કરતા હોય ને તો આજે રવિવારની ઓફર એ પાછી વરસાદ સારો હતો ને તે ઓફર એ સારી આપી. ફૂલ ડેના 500 રૂપિયા અલગ છે અને એના સિવાય વરસાદના પાછળ જે 15 રૂપિયા 20 રૂપિયા મળે ને એ અલગ છે. એટલે મને એવું લાગે આજે જે પાર્ટ ટાઈમ કરતા હે ને એ આજે ફૂલ ટાઈમ કરવા માંડ્યા. આજે ભાઈ આખો દિવસ ભરે લડી લઈ એટલે શાયદ ઓર્ડર નથી પડતા, નગર તો પડવા જોઈએ ઓર્ડર તો લ્યો ભાઈ 15-20 મિનિટ પછી ઓર્ડર પડ્યો. 34 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટર લેવા જવાનો અને ત્યાંથી 2 કિલોમીટર જેટલો દેવા જવાનો. હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લો ઓર્ડર. મજાનો જોઈ લ્યો રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. ઇડલી પીટલી અને સ્લાઇડીઓ મારી દીધું છે. ઓર્ડર રેડી નથી. આ મોઢાની સેલ્ફી માંગી છે તો કંઈ નહીં, મોઢાની સેલ્ફી આપી દો. આ ખાલું કવર પાછું કાઢવું પડે સેલ્ફી કાઢું, કંઈ નહીં સેલ્ફી આપી દેવાનો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. હાલો પહોંચીએ જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. જો ભાઈ અહીંથી નજારો કેટલો મસ્ત આવે. થોડો કેમેરો જોડા બોલો હે ઝાકો કારણ કે પાણી લાગી ગયું એટલે. તો ઓર્ડર દઈ દીધો છે. મારી ડિલિવર 34 રૂપિયા મળ્યા. ચાલો રસ્તામાં વરસાદ આવતો તો એના પૈસા ન દીધા. એની ટિકિટ નાખવી પડે. 4.3 કિલોમીટર ખેંચ્યું. 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ઓર્ડર પડી ગયો. તરત જ ઓર્ડર પડી ગયો. જો લિફ્ટમાં નીચે જતો હોય 29 રૂપિયાનો ઓર્ડર છે. વરસાદના 15 રૂપિયા એક્સ્ટ્રા. ટોટલ 44 રૂપિયાનો ઓર્ડર. અહીંથી 1.7 કિલોમીટરથી લેવાનો હોય અને એટલો જ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરો. તો ભાઈ આ લાપીનો જે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ હજી ઓર્ડર રેડી નથી, બસ રેડી થવાનો છે. અને આની પહેલાં જો ઓર્ડર અહીંથી મેં લીધો હતો આ ઇડલી વેટલીમાંથી અને ત્યાંની આ પાછો મોકલો. કંઈ નહીં, હાલો ઓર્ડર રેડી થાય ભાઈ ઓર્ડર લઈ લઈ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. 4 પિઝા છે. હાલો જલ્દી આવો પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. હાલો પાછી જલ્દી. જો વરસાદ આવે છે. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો હતો. પૈસા લઈ લીધા. મારી દઉં ડિલિવર. કેશ ઓન ડિલિવરીનું આવવું જોઈએ. 46 રૂપિયા મળ્યા ટોટલ. કેટલા કિલોમીટર? 3.8 કિલોમીટર. 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. હાલો હજી પાડી દો ને જો વરસાદ જો બાકી આવે દેખાતું નહીં હોય તમને કારણ કે ઓલું કેમેરામાં પાણી લાગી ગયું ને એટલે 15 મિનિટ જો વરસાદ આવે હરખાઈનો બરાબર નો આવે ભાઈ. ચાલ્યો ભાઈ ઓર્ડર પડ્યો 58 રૂપિયાનો. એમાં 15 રૂપિયા જે વરસાદ આવે ને એને એક્સ્ટ્રા 1 કિલોમીટરથી લેવાનો અને 3.5 કિલોમીટર જેટલું દેવા જવાનું. અને આશીષ રેસ્ટોરન્ટ. ચાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. અને ઓર્ડર એક્સેપ્ટ અને આના પછી ને ઓલું સ્પ્રિંગ જે આવે ઓલો 6 ઓર્ડર મેં કાલે ખબર કર્યું હતું તમને યાદ હોય તો. તો ભાઈ આશીષ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. મારી દઈએ સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો મારી દીધો સ્લાઇડ. 1 મિનિટ ઓર્ડર હજી રેડી નથી, બસ રેડી થવાનો હવે. અને હું તમને ઓલું સ્લાઇડનું કહેતો હતો ને જે એનું તમને દેખાડું. 1 મિનિટ ઓલું આગળ આપણે આગલા વિડીયોમાં આપણે કર્યું હતું જો આ રહ્યું. હવે આમાં કેટલા મારે જો અહીં 6 ઓર્ડર વરસાદમાં કમ્પ્લીટ કરો ને એટલે પછી હું કહેવાય એ ઓપ્શન આવે. હા 1 ઓર્ડર આના પછી એટલે હજી 1 ઓર્ડર આની પહેલાંનો તો મેં કમ્પ્લીટ કર્યો હતો તો કંઈ નહીં. 4 ઓર્ડર થયા ને હજી આ 1 ઓર્ડર અત્યારે થાય તો એના પછી 1 ઓર્ડર કરવાનો આવે ને પછી આ સ્વિંગ કરવાનો આવે. આની આગળ તમને યાદ હોય તો એકવાર મારે 150 રૂપિયા લાગ્યા હતા, એકવાર 50 રૂપિયા. લાસ્ટ ટાઈમ 50 રૂપિયા લાગ્યા હતા. હવે જોઈ કેટલા લાગે. તો ભાઈ ઓર્ડર મસ્ત મજાનો લઈ લીધો અને જો બહાર વરસાદ એને હાવ એટલે હાવ ઓછો થઈ ગયો પણ અત્યારે નક્કી ન કહેવાય. ઘડીક આવે ઘડીક બંધ થઈ જાય, ઘડીક આવે ઘડીક બંધ થઈ જાય. તો હાલો કંઈ નહીં પહોંચી જાય જલ્દી કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દીધો ડિલિવર. 58 રૂપિયા મળ્યા. 4.5 કિલોમીટર થઈ છે. 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. રવિવારે કામ કરવાનો આ ફાયદો. જો કિલોમીટર હિસાબે પૈસા કેટલા મસ્ત મળે ને ઓલા વરસાદના એક્સ્ટ્રા. મને ઓલું જોવા દો 1 મિનિટ. ગણાય છે કે નથી ગણાતું સ્વિંગવાળું? ભાઈ નથી ગણાતું. એમાં એવું હોય કે 24 કલાકમાં છે ને એક જ વાર કરી શકતા હોય એવું હોય. જો 6 PM થી 6 AM. ભાઈ ઓલો છેલ્લો ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને એ પછી ઓલમોસ્ટ અડધી કલાકથી 40 મિનિટ થઈ ગઈ છે. હજી ઓર્ડર જ નથી પડ્યો. બસ જો અહીંયા બેઠો છું, સામે ગાડી રાખી દીધી છે. હવે જોઈએ ઓર્ડર કંઈ પડી જાય ને ભાઈ. જો ભાઈ વિડીયો ચાલુ કર્યું ને તો તરત જ ઓર્ડર પડી ગયો. બોલો આ લોકો એની એક્સેપ્ટ કરી લો. અજયેશનો ઓર્ડર છે. અહીંયા પાસેથી જ લેવાનો. ત્યાંથી 4 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો.
એ પછી જલ્દી અજયથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યું હતું એટલે એની પાસેથી પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી ઘણીવાર સુધી ઓર્ડર નહોતો પડતો એટલે મસ્ત મજાની ચા ઠપકારી. ચા પૂરી કરી અને 10 મિનિટ પછી 92 રૂપિયાનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 20 વાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 53 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ પછી લાપીનોઝનો 41 વાળો ઓર્ડર પડ્યો. જલ્દી લાપીનોઝ જેથી પિઝા લઈ લીધા અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. તો ભાઈ લાપીનોઝનો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. મારી તો ડિલિવર 41 રૂપિયા મળ્યા. 4.5 કિલોમીટર થયું, 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને હવે તમને દેખાડું કે કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા. હવે પેન્ટ નથી લેવું અત્યારે, લે. તો ભાઈ જો અત્યારે તમને દેખાડું તો કે આ 13 ઓર્ડર કમ્પ્લીટ નથી થયા ને એટલી કમાણી નથી, કારણ કે આ છે ને કાલે 12 વાગ્યા પછી મેં કામ કર્યું હતું ને એના વિશે. ના આજે બીજી બધી નવી ઓફરો ભાઈ ઝોમેટો મસ્ત મજાની બીજી ઓફરો કાઢે બપોર પછીની 3 વાગ્યા ખાના ભાઈ. હા બોલો તો આપણે કઈ ઓફર 11 કલાકવાળી ઓફર આપણને મળે એમ છે, એ આ ઓફર છે. તો આમાં 4 ગીત તો કમ્પ્લીટ થઈ જાય. તો જો અત્યારે કમાણી ટોટલ કેટલી 493 રૂપિયા જેટલી કમાણી થઈ છે. 16 ઓર્ડર કમ્પ્લીટ કરવાનો, એટલે ઓર્ડર તો એટલા બધા કમ્પ્લીટ ન થાય, પણ આ કમાણી છે ને એ 540 સુધીની કરવાની. અને અત્યારે થયું હોય કેટલા 493, એટલે 51 રૂપિયા ઘટે, એટલે 50 રૂપિયાનો ઓર્ડર પડી જાય. કાં તો પછી 2 નાના ઓર્ડર પડી જાય તો મસ્ત મજાની આ તો મળી જાય. આમાં 3 ગીગ અત્યારે થઈ ગઈ છે. અત્યારે કેટલા વાગ્યા છે? 1 જ મિનિટ તમને દેખાડો. અત્યારે જો 6:30 વાગ્યા છે, એટલે 6, 7, 8 વાગે છે ને 4 ગીગ કમ્પ્લીટ થઈ જાય. એટલે આ ઓફર તો મળી જાય. બસ હવે ખાલી એકાદો મોટો ઓર્ડર પાડવો હોય તો એ પાડી દો, નાનો ઓર્ડર પાડવો હોય તો એ પાડી દો. એ તો 11 વાગ્યા સુધી ઓનલાઈન રહેવાનું છે. મેન પ્રોબ્લેમ હોય ખબર લ્યો પડી ગયો ભાઈ સાહેબ. હું વાત છે 58 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા 2.82, એટલે જ્યાંથી ઓલું આ લાપીનોઝ હતું ને એની સામે જ છે. ત્યાંથી જ ઓર્ડર લેવાનો હોય ને ત્યાંથી 5 કિલોમીટર દેવા જવાનો. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. મસ્ત મજાનો પડી ગયો. વારે વાહ ભાઈ. તો 1 જ મિનિટ. તો અત્યારે પ્રોબ્લેમ એ છે કે અત્યારે મારામાં ચાર્જિંગ જો 56% છે. પાવર બેંક લેવો હતો અને એ પાવર બેંકમાં મેં જેટલું ચાર્જિંગ હતું ને એ પૂરું કરી નાખ્યું. બ્રાઇટનેસ ફૂલ રાખવી પડી ને એટલે કંઈ નહીં. હવે જોઈએ 11 તો વાગી જાય લગભગ લાગે. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. ને આમ જો ધીરા છાટા આવે, હાવ ધીરા કંઈ નહીં. હાલો ભાગ્ય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી તો ડિલિવર કેટલા પૈસા મળ્યા? 57 રૂપિયા મળ્યા. 7.9 કિલોમીટર થઈ છું. 32 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વરસાદ આવતો હતો ને એના લીધા સલાહ. કંઈ નહીં. હવે જો આપણે ચેક કરી ઓલી ઓફર ક્યાં સુધી પહોંચી ગઈ. એટલે 300 વાળી હતી ને, જો આમાં કમ્પ્લીટ થઈ ગયો. હવે ગીત ખાલી કમ્પ્લીટ કરવાની. અને અત્યારે ભાઈ કહે પેલા 7 ને 9 થઈ ગઈ, એટલે 8 વાગે છે ને 4 ગીત જે કમ્પ્લીટ થઈ જાય. વેરી ગુડ. હાલો હવે મસ્ત મજા નવો ઓર્ડર પાડ્યો. લ્યો ભાઈ એક નાનો ઓર્ડર પડી ગયો 27 રૂપિયાનો. અહીંયા 2 કિલોમીટરથી લેવાનો, 1.5 કિલોમીટર જેટલું દેવા જવાનું. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો. અહીંયા તો હું આગળ એકવાર ગયો હું. ભાઈ આ પાછો હજી આગળ જો અહીંયા પુલે પૂગ્યો તો જ પુલની ઉતરવાનો જ હતો. અહીંયાથી નીચે હોટલ છે. ત્યાં તો જ એક ઓર્ડર પડી ગયો. બીજો ઓર્ડર ત્રિશિવ ચાઇનીઝનો છે. એ આપણે સામે ઓલું ગોળ છે ને ત્યાંથી જરાક આ સાઈડ છે. તો હાલો પહેલાં આ એક્સેપ્ટ કરી લો. એક ભેગા 2 ઓર્ડર પડ્યા. હું વાત છે, પણ સાલા 40 રૂપિયાના જ પડ્યા. તો ભાઈ આ પહેલી હોટલે પૂગી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ. ભાઈ ઓર્ડર રેડી. હાલો જલ્દી ઓર્ડર લઈ લો, પછી ઓલા બીજા રેસ્ટોરન્ટે ભાગું. તો ભાઈ આ પહેલો ઓર્ડર લઈ લીધો છે. બીજો ઓર્ડર ત્રિશિવનો. હાલો જલ્દી ત્યાં ભાગું. તો ભાઈ આ ત્રિશિવથી આ બીજો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહેલાં છે ને આ ઓર્ડર દેવા જવાનો. તો હાલો જલ્દી પહેલાં આ ઓર્ડર ને લોકેશન પર પહોંચવું અને કસ્ટમરને ઓર્ડર દઈ દો. હાલો જલ્દી ભાગી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા છે. મારી તો ડિલિવર. ભાઈ બીજો ઓર્ડર જો ક્યાં દેવા જવાનો. અહીંયાથી 240 મીટર જરાક હાલીને તો 100 મીટર થઈ જાય એવું લાગે. બોલો એટલે એટલું દેવા જવાનું હોય બીજો ઓર્ડર. જો અત્યારે 130 જ મીટર ખાલી દેવાનો હોય. ભાઈ આ તો 130 મીટર એ નહોતું. જો એટલે સામે હતો ને સામે મેં ઓર્ડર દીધો. હવે આ બીજો ઓર્ડર અહીંયા દેવાનો હોય. તો ભાઈ ઓર્ડર દઈ દીધો. મારી તો ડિલિવર. 36 રૂપિયા મળ્યા. 3.7 કિલોમીટર થઈ છું. આગળ મને 40 રૂપિયા જો આમાં વરસાદ આવ્યો તો 60 રૂપિયાનો ઓર્ડર પાછો પણ ન આવ્યો વરસાદ. કંઈ વાંધો નહીં. તરત જ ઓર્ડર પડી ગયો. 3 કિલોમીટર લેવા જવાનું. એમાંથી 4.5 કિલોમીટર લેવા જવાનું. બહુ લાંબુ પિકઅપ આપ્યું. કંઈ નહીં. હાલો એક્સેપ્ટ કરી લો. પછી જલ્દી રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી હજી એક ઓર્ડર પડ્યો 77 રૂપિયાનો.
ભાઈ મારી હાથે આજકાલ શું થાય છે ને કંઈ ખબર નહીં. આ રેસ્ટોરન્ટે જે અત્યારે મેં ઓર્ડર લીધો તો કસ્ટમરનો શું કહેવાય, આ રેસ્ટોરન્ટવાળાને એણે કહી દીધું હતું કે ભાઈ આજકાલ મારી હાથે શું થાય ને કંઈ ખબર નહીં. અત્યારે અહીંયાથી ઓર્ડર લેવાનો તો હું અંદર જઈને અહીંયા હું એમાં હું એ કાઉન્ટર પર નહીં, વાંથી ઓર્ડર લેવાનો હોય. તો ત્યાંથી મેં ઓર્ડર લઈ લીધો. પછી આમને અને ઓર્ડર મેં છે ને પિકઅપ મારી દીધો. અને પછી આ ભાઈએ મને કીધું કે શું કહેવાય, કસ્ટમરનો ફોન આવ્યો હતો કે એને ઓર્ડર નથી જોતો. તો પછી મેં કસ્ટમરને ફોન કર્યો તો કસ્ટમરે કીધું કે એટલે ફોન નહોતો કર્યો, મેં મેસેજ કર્યો હતો કે મારા ઓર્ડર નથી જોતો. તો સારું પ્રોબ્લેમ આવ્યું. પછી મેં એને કેન્સલેશનનું રિક્વેસ્ટ મોકલી. મેં કીધું ઝોમેટો સપોર્ટવાળા તમારી સાથે વાત કરે, તમારી જે પ્રોબ્લેમ હોય ને કહી દેજો. તો અત્યારે જો આ ઓર્ડર પાછો કેન્સલ, એટલે પહેલાં કસ્ટમરનો હતું ને એનું કેન્સલ થઈ ગયું, પાછું આ ઓર્ડર બીજાને દેવા જવાનું. ચાલો ખબર નહીં શું થાય છે. ચાલું બસ ભાઈ, આ બીજા કસ્ટમરને ટ્રાન્સફર થઈ ગયો. આ લગભગ બીજા કસ્ટમર છે ને એનું લોકેશન છે. તો હાલો જલ્દી પહેલાં તો હું કહેવાય એક્સેપ્ટ કરી લઉં. તો હાલો કંઈ નહીં, આ ઓર્ડર છે ને આ બીજા કસ્ટમરનું લોકેશન આવ્યું ને ત્યાં પોગી જાય ને થઈ હાસ બીજાને ભયો તો ગયો, કેન્સલ થયું, સારું થયું. ભાઈ મગજનો અઠ્ઠો થઈ ગયો છે. આ ચાલો અચાનક જોઈએ, એક જ મિનિટ તમને દેખાડો. અચાનક છે ને મારું સિમ કાર્ડનું અહીંયા અત્યારે નેટવર્ક આવતું જ નથી ને અહીંયા ઓર્ડર દેવાનો છે. અને હવે નેટવર્ક આવતું નથી, એને ફોન કરીને આવો ને અહીં શું કહેવાય દરવાજો બંધ છે. કંઈ નહીં, મેં અહીંયા વોચમેન ભાઈ છે ને એમને ઓર્ડર દઈ દીધો છે. મેં કીધું નીચે જાઓ, નીચે જઈને નેટવર્ક આવે ને તો પછી એને ફોન કરી દે કે વોચમેન પાસે પડ્યો છે, તમે લઈ લેજો. ભાઈ ખરેખર યાર, કંઈ નહીં પહેલાં નીચે તો જાઉં તો નેટવર્ક તો આવે. જો સાલું આખું નેટવર્ક જ ગાયબ થઈ ગયું ભાઈ, નેટવર્ક જ નથી આવતું. હાશ ભાઈ, માંડ નેટવર્ક આવ્યું ને એ ભાઈને મેં ફોન કર્યો ને કીધું, મેં કીધું અહીંયા જે ઓલો વોચમેન હતો ને એમને દઈ દીધું છે, તમે લઈ લેજો ને. તેણે કે હા વાંધો નહીં, ચાલો ને. તો કંઈ નહીં, મારી તો ઓર્ડર ડિલિવર શું થાય છે સારું. એ ભગવાન, આવું ન કરે યાર. 20 રૂપિયા મળ્યા, 1.3 કિલોમીટર થઈ છું ને 30 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ચાલો ઉપર 15 મિનિટ તો ઉપર જ ઉભો રહ્યો. દરવાજે બહુ ખખડાવ્યો પણ કંઈ રિસ્પોન્સ ન આવ્યો. એ પછી એક નાનો 31 ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો અને જલ્દી રેસ્ટોરન્ટે પહોંચી ગયો. ત્યાં તો પાછું નેટવર્ક વયું ગયું. ઘણી વાર સુધી રિફ્રેશ કર્યું પણ નેટવર્ક આવ્યું જ નહીં. થોડી વાર પછી નેટવર્ક આવ્યું એટલે જલ્દી કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર મસ્ત મજાનો ડિલિવર કરી નાખ્યો. એ પછી 31 ઓર્ડર પડ્યો. ભાઈ અહીંયા કસ્ટમરને ઓર્ડર દેવા આવ્યો હતો ને ઓર્ડર દઈ દીધો ને ઉપરથી જો આ નેટવર્ક વયું ગયું. અત્યારે એક આ કોઈ નેટવર્ક નથી એટલે ચાલો ઓર્ડર એ શું કહેવાય કંઈ કરી નથી શકતો. જો એક જ મિનિટ, જો આમને આમ બતાવે છે ઓર્ડર ડિલિવર થાય નહીં, ત્યાં સુધી કંઈ પ્રોસેસ આગળ વધે નહીં. ઓલમોસ્ટ કેટલી 15 થી 20 મિનિટ થઈ ગઈ મને. ચાલો નેટવર્ક જ નથી આવતું. મારે એકનું જીઓનું જેટલાનું સિમ છે ને બધાનું નેટવર્ક વયું ગયું. અંબાણી કાકાને મંદી હાલે કે શું? આવ્યું નેટવર્ક આવ્યું. એક જ મિનિટ, હવે ચાલો ઓર્ડર ડિલિવર મારતો પહેલાં તો જલ્દી મારી દીધો ઓર્ડર ડિલિવર. 33 રૂપિયા મળ્યા. 3.2 કિલોમીટર 51 મિનિટે, બીજા 51 મિનિટે ઓર્ડર ડિલિવર થયો. હે ભગવાન. જો ભાઈ પહેલાં ઓલું સ્વિંગનું ઓપ્શન આવ્યું હતું, હવે આ એક કંઈક નવું સ્ક્રેચ કાર્ડ આવ્યું. મારી લ્યો, સ્ક્રેચ કાર્ડમાં 25 રૂપિયા મળ્યા. વારે વાહ લ્યો. આગળ મને આવા સ્ક્રેચ કાર્ડ મળ્યા હતા. જો એકવાર 30 રૂપિયા, 25 રૂપિયા. તો ભાઈ 10-15 મિનિટ પછી ઓર્ડર પડ્યો. 51 રૂપિયાનો ઓર્ડર. 3 કિલોમીટરથી લેવા જવાનો ને ત્યાંથી 4 કિલોમીટર દેવા જવાનો. લગભગ આ છેલ્લો ઓર્ડર હોય કે આજનો, કારણ કે 11 વાગવાના છે. જો પેલા 10 ને 18 થઈ, હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છો. આ મહાલક્ષ્મી ચૂઝ કરીને છે. અને હવે તમે અહીંયા તો જો હજી બતાવે છે, ટાઈમ નથી બતાવતો, પણ અહીંયા તમે ભીડ જુઓ ભાઈ સાહેબ, કેટલી બધી ભીડ છે. આમાં કંઈ વારો આવી ભાઈ, અહીંયા તમે ભીડ, આટલી પબ્લિક બેઠી છે. વहाँ પાસે બારીએ છે અને ઓલી કોરા જો અહીંયા હજી બહાર લાગે છે. અમે આ ઝોમેટો વાળા ભાઈને અમે વેટ કરીએ. ભાઈ એવું લાગે આજે અહીંયા સુઈ જવું પડશે. 22 મિનિટ તો એમને થઈ ગયું. ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર દીધો. હવે જલ્દી ભાગું કસ્ટમરની લોકેશન પર. વિચાર કરો કસ્ટમરનો ફોન ન આવ્યો તો હાલો ભાગીએ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, પૈસા લઈ લીધા છે. મારી દઉં ડિલિવર અને એ પહેલાં એક જ જાય. પેલા જો અત્યારે 11:07 થઈ છે. મારી દઈએ ડિલિવર. મારી દીધો ડિલિવર. બહુ વાર લાગી ગયો. 50 રૂપિયા મળ્યા. 50 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને 7 કિલોમીટર થઈ છું ચાલું. તો બસ હવે કમાણી બમાણીનું તમને કાલે કહું. મારે તો જો કે હજી હું કેટલા વાગ્યા સુધી 1 કે 2 વાગ્યા સુધી કરી, કારણ કે ઓલી 500 વાળી ઓફર છે ને એ મારે લેવી છે એટલે. ભાઈ કાલે મેં ટોટલ 18 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ તો દેખાતો હોય. એના સિવાય મેં બધા ઓર્ડર અહીંયા લખ્યા છે. તો ટોટલ ઓર્ડરની કમાણી 776 રૂપિયા થઈ.
પ્લસ એમાં ઓલા 25 રૂપિયા આપણે સ્ક્રેચ કાર્ડ કર્યું હતું એ એડ કરવાના છે. એ 25 રૂપિયા એડ કરી નાખ્યા. અને પ્લસ આપણે જે ઓલી 300 વાળી જે ઓલે શું કહેવાય ઓફર કમ્પ્લીટ કરી હતી ને ડિનર ને પેલું શું કહેવાય લંચની એ ઓફર, કારણ કે એ જ ઓફર મળે એમ હતી. તો એ ઓફર એમ તો જોવા જઈએ તો મેં ને ઓલું આખો 1-2 વાગ્યા સુધી કામ કર્યું હતું ને 500 વાળી ઓલી ઓફર આ ફૂલ ડેની હતી ને એ કમ્પ્લીટ કરી હતી. પણ આપણે 11 કલાકમાં 300 વાળી ઓફર મળી એટલે એ ગણવાની છે. તો આપણે એ ગણી લઈએ. તો 300 રૂપિયા એ ઓફરના એટલે ટોટલ થયા ટોટલ 11 કલાકમાં 1100 રૂપિયાની કમાણી થઈ. 1 રૂપિયો આપણે થોડો સાઈડમાં રાખી દઈએ એટલે ટોટલ 11 કલાકમાં 1100 રૂપિયાની કમાણી થાય. હવે આપણે આમાં છે ને પેટ્રોલના માઇનસ કરવાના છે. ભાઈ અહીંયા ટોટલ મેં જે ગાડી આવેલી હતી ને એના બધા કિલોમીટર લખ્યા છે 18 ઓર્ડરના. તો એના 89 કિલોમીટર થાય છે. અને એના સિવાય છે ને ઓર્ડર પડતા હતા, પણ ઓર્ડર છે ને હું ક્યારેક 10 મિનિટ પછી પડતા હતા, ક્યારેક અડધી કલાક પછી પડતા હતા, એ રીતે પડતા હતા. એમાં કિલોમીટર એક્સ્ટ્રા ખેંચવાના હતા. છેલ્લો જે ઓર્ડર ડિલિવર કર્યો હતો ને ત્યાંથી મારે ઘર સાઈડે એક્સ્ટ્રા કિલોમીટર ખેંચવાના હતા. ટોટલ 15 કિલોમીટર જેટલો એક્સ્ટ્રા આવેલું હશે. તો એ 15 કિલોમીટર આપણે એડ કરી નાખીએ તો પ્લસ 15 કિલોમીટર એટલે ટોટલ 105 કિલોમીટર જેટલું એક્સ્ટ્રા ગાડી આવેલી હતી. એટલે સોરી એક્સ્ટ્રા ને એટલે ટોટલ 105 કિલોમીટર આવેલી હતી રવિવારે. મારી ગાડી 65ની એવરેજ આપે એટલે એ હિસાબે આપણે ગણવાના છે. તો હું 180 રૂપિયા પેટ્રોલના ગણું છું. તો 180 રૂપિયા પેટ્રોલના એટલે ટોટલ કેટલા થયા? તો પેટ્રોલના કાઢીને 11 કલાકમાં રવિવારે 920 રૂપિયાનું કામ થયું. સાચું કહું ને તો રવિવારના હિસાબે છે ને બહુ એટલે બહુ ઓછું હોય, કારણ કે કલાકે ફોનની એવરેજ તો આવવી જ જોઈએ. આડે દી હોય કે ગમે ત્યારે હોય. તો 11 કલાકમાં રવિવારે 920 રૂપિયાની કમાણી થાય. એ દિવસે ભાવ્ય રવિવારના દિવસે ને ભાવ્ય સારો મળતો હોય. તો કંઈ નહીં, જો 11 કલાકે 920 રૂપિયાનું કામ થયું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો હવે મળીએ નવા વિડીયોમાં, જેમાં હું છે ને 12 કલાક કામ કરીશ. અને હા, તમે એ કમેન્ટ કરી શકો કે આડા દિવસે કામ કરવું કે રવિવારના દિવસે કામ કરવું, એટલે 12 કલાકનો વિડીયો હોય 13 કલાકનો વિડીયો હોય કયા દિવસે બનાવું ને એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.